દાહોદમાં ફૂડ પોઈઝનિંગને લઈને આરોગ્ય વિભાગે પ્રતિક્રિયા આપી છે। દાહોદના અભલોડમાં સગાઈ પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું હતું। અત્યાર સુધીમાં કુલ 222 કેસ સામે આવ્યા છે। ઝાડા ઉલટી થતા દર્દીઓ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તમામ દર્દીઓની તબિયત હાલમાં સુધારા પર છે। 85 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે। સદભાગ્યે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી। આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરવામાં આવી છે। કયા ખોરાકથી ઝેરી અસર થઈ તેની તપાસ ચાલુ કરાઈ છે। જિલ્લો દાહોદ ખાતે રિંગ સેરેમનીના પ્રસંગ દરમિયાન જે જમવાનું થયેલું હશે અને પરિણામે ફૂડ પોઈઝનિંગના કેસીસ જોવા મળેલા છે। અત્યાર સુધીના જે કેસીસ ગણીએ તો ટોટલ 222 કેસીસ જોવા મળ્યા છે, જેમાં નાના બાળકોમાં 10 કેસ છે, બાકીના મોટા 15 વર્ષથી ઉપરના મોટા ભાગના કેસીસ છે કે જેની અંદર ફૂડ પોઈઝનિંગ થયું છે અને એની અંદર વોમિટિંગ, એબ્ડોમિનલ પેઇન, ડાયરિયા જેવી કમ્પ્લેન જોવા મળેલી છે। રાત્રે જ અમારી ટીમ દ્વારા રાત્રે 1 વાગ્યાથી ટીમને ખબર પડતા રાત્રે જ કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે અને રાતના 1 વાગે 2 વાગ્યાથી જ એમને સમગ્ર કામગીરી જે હાથ ધરવામાં આવેલી તેની અમને જાણ કરવામાં આવી છે। ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે। 222ને ટ્રીટમેન્ટ આપવામાં આવેલી છે અને વધુ સર્વેલન્સ પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે વોટર સેમ્પલ અને ફૂડ સેમ્પલ પણ લેવામાં આવેલા છે, જેથી કરીને આ સેમ્પલનાથી આ ખ્યાલ આવે કે શું કાર્યવાહી થયેલી છે અથવા શાના કારણે રોગચાળો થયેલો છે એ વિશેષ કાળજી થઈ શકે। અને સુપર ક્લોરિનેશન પણ ત્યાં અત્યારે પીવાના પાણીનું કરાવેલું છે। ટીમ પણ હાલ ત્યાં મોજૂદ છે।